અને વાત હવે રાજકોટની જ્યાં સાધુ વાસવાણી રોડ પર બબાલ થઈ છે। સામાન્ય અકસ્માતમાં જ મહિલાને લાફો મારી દેવામાં આવ્યો। એક્ટિવા ચાલક મહિલાએ ટેમ્પો ચાલકને લાફો માર્યો છે, તો સામાન્ય બાબતમાં જ મહિલાએ લાફો માર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ટેમ્પો ચાલકને લાફા મારતો જે વિડીયો છે તે સામે આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સાધુ વાસવાણી રોડ પરનો એક વિડીયો સામે આવ્યો છે। ભાવિની, સાધુ વાસવાણી રોડ ઉપર ટ્રાફિક જામ હતો અને ત્યારબાદ એક મહિલા એક ટેમ્પો વાળાની સાથે માથાકૂટ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે આ માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી છે ને ત્યારબાદ મહિલા પોતાનું જે સંતુલન છે તે ગુમાવે છે અને જે ટેમ્પો ચાલક છે તેમની સાથે ફડાકાવારી કરે છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ કે પછી પોલીસની અંદર બંને પક્ષ દ્વારા ક્યાંય નોંધ કરવામાં નથી આવી। મહત્વની વાત એ છે કે ટ્રાફિક જામને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં અનેક વખત આ પ્રકારની બબાલો થતી હોય છે। મોટા ભાગે મોટા વાહન ચાલકો છે એ નાના વાહનોને હેરાન કરતા હોય છે એવી ફરિયાદ હોય છે, પરંતુ આ વખતે ઊંધું જોવા મળ્યું છે અને મહિલા છે એ જ રણચંડી બનીને ટેમ્પો ચાલક છે તેને ફડાકા મારતી જોવા મળી રહી છે। આભાર માહિતી માટે।